આદર્શોની બલિવેદી ઉપર જીવન પુષ્પ ચઢાવતા શીખો. ભાગ 1. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. આ સંકલન આપણી સંસ્કૃતિમાં માનવીના દીર્ઘાયુષ્યની ઈચ્છા કરવાનું વિધાન છે. દીર્ઘાયુષ્યની આ ઈચ્છા શા માટે? શું ફક્ત એટલા માટે કે માનવી સમગ્ર જીવન સુખોપભોગ કરતો રહે અને પછી એક દિવસ પ્રભુમાં લીન થઈ જાય? ના, ક્યારેય નહીં. ભારતીય સંસ્કૃતિની આધારશિલા ભોગવાદ નહીં પરંતુ કર્મવાદ છે. ત્યાગ, તપ, લોકસંગ્રહ અને લોકમંગળ આ આધારશિલાના 4 સુદૃઢ સ્તંભ છે. માનવી આ ધરતીને નીચોવવા માટે નહીં પણ તેને જીવનનો ઉચ્ચતમ મૂલ્યોથી સુરક્ષિત અને પ્રકાશવાન બનાવવા માટે જન્મે છે. આવા મૂલ્ય સમન્વિત ત્યાગ, તપ, લોકસંગ્રહ અને લોકમંગલ પ્રેરિત કર્મનિષ્ઠ જીવન માનવી જીવે. દીર્ઘાયુષ્યની ઈચ્છામાં આ ભાવના સમાયેલી છે. ઉંમર વધારે હોય કે ઓછી, કામ્ય દીર્ઘતા અથવા અલ્પતા નથી. કામ્ય જીવનની સાર્થકતા છે. જીવનની સાર્થકતાની પ્રાપ્તિ જો મૃત્યુ જલ્દી થવાથી થાય છે તો તે સ્વીકાર્ય છે. આવું જીવન સ્પૃહનીય છે, અનુકરણીય છે, પ્રશંસનીય છે. તે જીવન નથી જે દીર્ઘ હોવા છતાં પણ ફક્ત પૃથ્વી ઉપર ભારરૂપ છે, જેના ભારથી ધરતી માતા દબાઈ રહી છે. આ સત્યને ફક્ત સમજવું જ જરૂરી નથી પણ જીવનમાં તેને ઉતારવા અને તેને અનુરૂપ જીવન બનાવવા માટે આ સંકલનમાં એવા મહાવીરોના જીવનને રજૂ કર્યા છે જેઓના મૃત્યુ પણ ધન્ય બની ગયા છે. પ્રકાશનું નિવેદન. વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ વિપુલ સાહિત્યની રચના કરી છે. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, સામાજિક, વૈયક્તિક, ધાર્મિક, આધ્યાત્મિક વગેરે લગભગ બધા જ માનવ ઉપયોગી વિષયોના કુળ અને ઉપકુળને સ્પર્શ કરતી તેઓની ઉપાસના, સાધના અને આરાધનાની ત્રિવેણી અખંડ જ્યોતિ માસિક, યુગ નિર્માણ યોજના માસિક અને પ્રજ્ઞા અભિયાન પાક્ષિકના માધ્યમથી પ્રવાહિત થઈ છે. પરમ પૂજ્ય ગુરુદેવના આ લેખોમાં ગંગાનું પાવિત્ર્ય, યમુનાની ભાવ પ્રવણતા અને સરસ્વતીનું જ્ઞાન ગાંભીર્ય ભરેલું છે. મહાપ્રયાણ પહેલા તેઓની નિખિલ બ્રહ્માંડવ્યાપી કરુણાને આપણને બધાને એ આશ્વાસન આપ્યું હતું કે નશ્વર શરીર પંચ મહાભૂતમાં વિલીન થયા પછી તેઓ સૂક્ષ્મ રૂપથી આપણી સાથે રહીને આપણને માર્ગદર્શન આપતા રહેશે. તેમના વડે રચાયેલા સાહિત્યમાં વ્યક્ત થયેલા વિચારોમાં આપણને તેમના તે સૂક્ષ્મ રૂપનું દર્શન થાય છે. એટલે તેઓના વિચારોને સત સાહિત્ય માધ્યમથી જનતા સુધી પહોંચાડવા પ્રજ્ઞા પરિવારના પ્રત્યેક સભ્યનું પુનિત કાર્ય બને છે. નવ સાહિત્ય શૃંખલા પ્રકાશન સંક્ષેપમાં એ જ અમારી પૃષ્ઠભૂમિ અને પ્રેરણા છે. આ શ્રેણીમાં અમે ફક્ત યુગ નિર્માણ યોજનાની જૂની ફાઇલોમાંથી પુરુષાર્થ પરાયણ મહાપુરુષો અને સન્નારીઓના વ્યક્તિત્વ અને કાર્યો ઉપર આધારિત સંક્ષિપ્ત જીવન પરિચય, લઘુકથાઓ, પ્રેરક પ્રસંગો અને બનાવો, સામાન્યમાં સામાન્ય માનવી વડે કરાયેલા અસામાન્ય પ્રેરક અને શિક્ષાપ્રદ કાર્યો અને જીવનના વિવિધ પરિમાણોને પ્રભાવિત અને પ્રેરિત કરનારા વિવિધ વિષયો ઉપર લખાયેલા દિશાદર્શક ઉદ્બોધક લેખોને નાની નાની પુસ્તિકોના રૂપમાં પ્રકાશિત કરી રહ્યા છીએ. નાની પુસ્તિકા ટ્રેક્ટના રૂપમાં પ્રકાશિત કરવાનો અમારો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે વધુમાં વધુ લોકો પોતપોતાની રુચિ અને સામર્થ્ય પ્રમાણે તેને ખરીદી પોતે વાંચી શકે, પરિવારના સભ્યોને વાંચવા આપી શકે અને બ્રહ્મભોજમાં સહભાગી થઈ નિઃશુલ્ક વિતરણ કરી જ્ઞાનદાનનું પુણ્ય પરમાર્થ પણ અર્જિત કરી શકે. હવે તો દેશ વિદેશમાં અશ્વમેઘિક યજ્ઞની શ્રેણી ચાલુ થઈ છે. કેટલાક અશ્વમેઘ યજ્ઞ થઈ ગયા અને હજુ ન જાણે કેટલાક વધુ થશે. આ યજ્ઞો વડે લોકોમાં જ્ઞાનક્ષુધા જાગૃત થઈ છે. જ્યારે આપણે ભૂખ ઉઘાડી છે તો તે ભૂખને શાંત કરવા અને સતત ચાલુ રાખવાની સામગ્રી આપણે આપવી પડશે. આ અમારું પુનિત કર્તવ્ય થઈ પડે છે. અમે આ નવી શ્રેણીમાં
અમારા આ કર્તવ્ય ભાવથી તમને ભેટ કરી રહ્યા છીએ. આ શ્રેણીના પુસ્તકો વાંચતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. પરમ પૂજ્ય ગુરુદેવે જે કાંઈ લખ્યું છે તેને અમે તે રૂપમાં જ રજૂ કરીએ છીએ. તેમાં અમે ફક્ત મુદ્રણ સંબંધી ભૂલોને સુધારી છે. અનેક જીવન પરિચય અને વિવિધ વિષયો ઉપર લખેલા લેખ કાળક્રમાનુસાર સંશોધન અને પરિવર્તનની અપેક્ષા રાખીએ છીએ અને મહાપુરુષો અને સન્નારીઓના જીવન પરિચય મળતા નહીં હોવાથી તેનો સમાવેશ થયો નથી. અમારા જ્ઞાની, સહૃદય અને માનવતા પ્રેમી વાચક ભારતની પ્રાચીન ઋષિ પરંપરાનો સ્વીકાર કરતા જરૂરી અને અપેક્ષિત સંશોધન, પરિવર્તન અને પરિચયાત્મક લેખ પરમ પૂજ્ય ગુરુદેવના શ્રી ચરણમાં અર્પણ હેતુ મોકલી શકે છે. જો ગુરુજીની પ્રેરણા થશે તો તેને અમે નવી આવૃત્તિમાં યથાયોગ્ય સ્થાન આપવાનો પ્રયત્ન કરીશું. જ્યાં સુધી ભાષા અને શૈલીનો પ્રશ્ન છે તે તો પરમ પૂજ્ય ગુરુદેવના મહાન વ્યક્તિત્વને અનુરૂપ છે. તેમાં સહજતા, સુબોધતા, સરળતા અને એક પ્રકારની અંતરંગતા છે. જે કાંઈ તેઓએ કહ્યું છે, લખ્યું છે તે તેઓના અંતર્મનની અભિવ્યક્તિ છે. તેમાં બનાવ, શૃંગાર, દુરાવ, छिपाव, अभाव छे. भाषा तेमनी सामे एवी लाचार नजर आवे छे जेम कबीरनी सामे हती. जे कांई तेओ तेनाथी कहेवा मागता होय छे तेने ते प्रमाणे कहेवुं पड्युं छे. तेओए तेना माटे आनाकानीनी कोई जगह छोड़ी नथी. अगाऊ गुरु प्रेरणानी वात आवी छे तो एक विशिष्ट प्रसंगनो उल्लेख करवानी जरूर ज नहीं अनिवार्य लागे छे. थोड़ा समय पहलानो बनाव छे. हमणां चरण पादुकानी पूजा थई रही हती त्यां ज थोड़ी क्षण माटे समाधि लागी गई. गुरुवाणी संभळाई, मने घेर घेर पहोंचाडो. प्रश्न थयो, केवी रीते? जवाब आप्यो, ब्रह्मभोज करो, ज्ञान यज्ञ करो. समाधि तूटी गई. अंतकरण अपूर्व अने दिव्य आनंद अनुभूतिथी भराई गयुं. जीवनना आ अंतिम चरणोने सार्थक करवानो रस्तो मळी गयो. मन वडे आ गुरु आदेशने पूरो करवा तेओना प्रति पूर्ण रीते समर्पित थई जवानो संकल्प थई चूक्यो हतो. आ नितांत व्यक्तिगत अने गोपनीय अंतरंग अनुभूतिने प्रगट करवानो आशय फक्त एटलो ज छे के प्रज्ञा परिवाરના समस्त आत्मीय सत्साहित्यના પ્રચાર અને પ્રસારમાં અડગ રીતે જોડાય અને ગુરુ આદેશના પાલનનો આધ્યાત્મિક લાભ તેઓને મળી શકે. જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાન આપવું જ બ્રાહ્મણત્વનું સૌથી પહેલું લક્ષણ છે. તે બ્રાહ્મણ જ ક્યાંથી જેનામાં જ્ઞાનની ભૂખ ના હોય. આ જ્ઞાનની ભૂખને શાંત કરવા માટે ઉપરયુક્ત સત્સાહિત્ય પ્રદાન કરતા રહેવાને બ્રહ્મભોજ કહેવાય. બધાના અંતઃકરણના બ્રાહ્મણત્વને જગાડવા અને તેઓને ઉપરયુક્ત ખાદ્ય સામગ્રી સુલભ બનાવવા નવયુગના નિર્માણની મુખ્ય જરૂરિયાત છે. આ જો આપણે કહી શકીએ અને આ પ્રકારે દરરોજ જ્ઞાનયજ્ઞ અર્થાત જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવામાં થોડોક સમય આપીએ તો ન કેવળ યુગ નિર્માણની આપણી ભૂમિકા સાચી દિશામાં સંચાલિત થતી રહેશે, પણ આ આધ્યાત્મિક લાભનો પરિપૂર્ણ સુયોગ્ય પ્રાપ્ત થતો રહેશે. આ નવી શ્રેણીને પ્રકાશિત કરવામાં આપણા અનેક બંધુઓ અને કાર્યકર્તાનો અમૂલ્ય સહયોગ અમને મળ્યો છે. અમે તેમના અત્યંત આભારી છીએ. પરમ પૂજ્ય ગુરુદેવની કરુણાના તેઓ સાચા અધિકારી છે. અંતમાં ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જે કાંઈ છે તે બધું તેઓનું શ્રી ગુરુચરણોનું જ છે. તેઓ માટે જ છે અને તેઓ વડે જ થઈ રહ્યું છે અને થતું રહેશે. અમારી સ્થિતિ તો વીજળી વડે ચાલતા યંત્ર જેવી છે જેનું શક્તિ કેન્દ્ર શ્રી ગુરુચરણ છે. અસ્તુ.